કેમ છો મારા વાલા ગુજરાત? તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે 2024 ની અંદર આપણે YouTube ની ચેનલ બનાવી હોય તો એના માટે દોસ્તો હવે ધ્યાન રાખજો, કારણ કે દોસ્તો 2024 ની અંદર YouTube ની ચેનલ બનાવી બહુ આસાન નથી. તો 2024 ની અંદર બધા YouTube ના રૂલ્સ બદલાઈ ગયા, YouTube ની ટર્મ એન્ડ કન્ડિશન બદલાઈ ગઈ અને બધા જે સિસ્ટમ હતી એ બધી ચેન્જ થઈ. તો એના માટે દોસ્તો YouTube ની ચેનલ 2024 ની અંદર તમારે બનાવી હોય તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો દોસ્તો તમે જૂના વિડીયો જોઈને તમારી YouTube ની ચેનલ ક્રિએટ કરશો તો દોસ્તો તમને બહુ મોટું નુકસાન થશે, કારણ કે દોસ્તો જે સેટિંગ હતા 2024 ની અંદર કરવાના આવે એ પહેલા નતા, અત્યારે નવા બદલાઈ ગયા, બરાબર? તો એના કારણે દોસ્તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોની અંદર દોસ્તો હું 15 થી 20 એવા યુટ્યુબના સેટિંગ તમને કરીને આપું, જેનાથી દોસ્તો કોઈ પણ તમારી ચેનલ ઉપર આવશે અને તમારો પહેલો જ વિડીયો જોશે તો પણ એને લાગશે કે આ પ્રોફેશનલ યુટ્યુબર છે. એ જોઈને પણ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે અને વિડીયો પણ જોશે. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે દોસ્તો આ ચેનલ ઉપર તમને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રિલેટેડ બધા જ વિડીયો તમને ગુજરાતીમાં જોવા માટે. અને દોસ્તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપીશ. અને દોસ્તો નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો દોસ્તો એના માટે તમારે ગૂગલ કોમ એપ્લિકેશન હશે મોબાઈલની અંદર. જો અપડેટ ના હોય તો પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી દેજો, બરાબર? તો ગૂગલ ક્રોમ છે એને ઓપન કરી લો. ઓપન કરશો એટલે આ ટાઈપનું તમને પહેલી વાર આવશે, બરાબર? એના પછી અહીંયા ટાઈપ કરી દો ગૂગલ. અહીંયા ગૂગલનો ઓપ્શન આવી જશે, બરાબર? એના પછી દોસ્તો અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી અહીંયા ડેસ્કટોપ સાઇડ કરી લો. એના પછી દોસ્તો અહીંયા તમારે સાઇન ઇન નો ઓપ્શન બતાવતું છે, બરાબર? અહીંયા અત્યારે તમારે ગુજ્જુ કાનિશનો લોગો છે એની જગ્યાએ સાઇન ઇન બતાવતું છે, બરાબર? તેના ઉપર ક્લિક કરી દો, સાઇન ઇન ઉપર. એના પછી દોસ્તો અહીંયા ટાઈપ કરો, અહીંયા એડ અધર એકાઉન્ટ હશે, તમારે સાઇન ઇન હશે તો સાઇન ઇન ઉપર ક્લિક કરી દો, એડ અધર ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો એડ એકાઉન્ટ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરી દો. એટલે આ ટાઈપનું ઓપ્શન આવી જશે, બરાબર, તમારી સામે. એના પછી દોસ્તો આપણે નવી મેલ આઈડી અને નવું જ ક્રિએટ કરવું છે, બરાબર? તો ક્રિએટ એન એકાઉન્ટ એનો ઓપ્શન મળશે, બરાબર? એના ઉપર ક્લિક કરી દો. એના પછી અહીંયા તમને બે ઓપ્શન પૂછવામાં આવશે કે તમે પર્સનલ યુઝ માટે કરો છો કે તમારે કોઈ બિઝનેસ છે કે વર્ક છે એના માટે કરો છો, બરાબર? તો તમે પર્સનલ ચેનલ તમારી બનાવવા માંગતા હોય તો પર્સનલ કરવાનું, અને તમે બિઝનેસ કે કોઈ એવી તમારી કોઈ શોપ હોય એના માટે કરતા હોય તો વર્ક ઉપર કરી લેવાનું, બરાબર? તો અહીંયા આપણે પર્સનલ કરીએ છીએ તો ફોર માય પર્સનલ ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારે નામ લખવાનું હશે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બરાબર? અહીંયા તમારે લખશો, એના પછી ચેન્જ કરવું છે તો પણ તમે કરી શકશો, એટલે કોઈ ચિંતા ના કરતા, અત્યારે જે લખો એ લખી શકશો, બરાબર? તો અહીંયા આપણે લખી દઈએ. એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરજો. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ગૂગલ બેઝિક ઇન્ફોર્મેશન પૂછશે કે તમારી બર્થડે શું છે, અને અહીંયા તમારું મેલ છે, ફિમેલ છે કે જે પણ છે એ બધું એડ કરી દેવાનું, બરાબર? તો અહીંયા આપણે એડ કરી દઈએ. આ એડ થઈ જાય એના પછી અહીંયાથી નેક્સ્ટ કરી લો. નેક્સ્ટ કરશો એટલે યુટ્યુબ તમને સજેસ્ટ કરશે, બરાબર? ગૂગલ કે તમારે કઈ ટાઈપની મેલ આઈડી બનાવવી છે, બરાબર? તો અહીંયા તમને નિશની સ્ટોરી 6 આવી, સ્ટોરી નિશની આવી, બરાબર? કસ્ટમ કરવો તો પણ તમે કરી શકશો, બરાબર? સ્ટોરી નિશની ઉપર ક્લિક કરી અહીંયાથી નેક્સ્ટ કરી લો. એના પછી દોસ્તો અહીંયા તમારે પાસવર્ડ તમારું એડ કરવાનો હશે, જે ભૂલી ના જતા, કારણ કે આ પાસવર્ડ તમે ભૂલી જશો તો તમે તમારું જીમેલ એકાઉન્ટ ઓપન નહીં કરી શકો યુટ્યુબ, બરાબર? તેના માટે દોસ્તો અહીંયા તમારો પાસવર્ડ જે પણ તમે એડ કરો યાદ રાખજો, બરાબર? તો અહીંયા દોસ્તો આપણો પાસવર્ડ એડ કરી લઈએ. એના પછી દોસ્તો અહીંયાથી નેક્સ્ટ કરી લો. નેક્સ્ટ કરી લેશો એટલે અહીંયા તમારે એડ ફોન નંબર આવશે, બરાબર? એડ કરવાનો, તો યસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરી દો. એટલે અહીંયા તમને બતાવશે કે તમારું એકાઉન્ટ છે નિશની સ્ટોરી નિશની, એ તમારું જીમેલ આઈડી છે, તો અહીંયાથી નેક્સ્ટ કરી લો. એના પછી દોસ્તો અહીંયા ગૂગલ તમને પ્રાઇવસી એન્ડ ટર્મ એન્ડ કન્ડિશન બતાવશે, તો આ એગ્રી ઉપર ક્લિક કરી દો. દોસ્તો વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ થશે એટલે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો, એક પણ વાત મિસ કરતા નહીં. થોડી પણ મિસ કરશો તો તમે તમારું એકાઉન્ટ યુટ્યુબનું ક્રિએટ તો કરી શકશો પણ તમારી ચેનલ ગ્રો ક્યારે નહીં થાય, બરાબર? તો એના પછી દોસ્તો અહીંયાથી ક્લિક કરી અહીંયા યુટ્યુબ ઉપર ક્લિક કરજો. યુટ્યુબ ઉપર ક્લિક કરશો એટલે યુટ્યુબ તમને ડાયરેક્ટલી યુટ્યુબની એપ્લિકેશનમાં લઈ જશે, બરાબર?
એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું સીમ આવશે, બરાબર. ફર્સ્ટ ટાઈમ તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દો, એના પછી ફરીથી નેક્સ્ટ કરી દો અને આઈ અન્ડરસ્ટુડ કરી ક્લિક કરી દો, બરાબર. એટલે તમારું એકાઉન્ટ અહીંયા ચાલુ થઈ જશે, બરાબર. તો અહીંયા તમારું એકાઉન્ટ ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દો, બરાબર. એટલે અહીંયા તમારી મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે, અહીંયા તમારી ચેનલનું નામ આવશે અને અહીંયા નીચે હેન્ડલ આવશે, બરાબર. તો અહીંયા તમારા ચેનલનું નામ અહીંયા આપણે આ જ રાખવાનું છે, નિશની, બરાબર, સ્ટોરી. એના પછી ચેનલનું હેન્ડલ તો આ જ આપણે રાખવાનું છે. આ થઈ ગયું. એના પછી દોસ્તો અહીંયા તમારી પિક્ચર, તમારો ફોટો એડ કરવો હોય તો કરી શકો. અત્યારે આપણે ચેનલ ક્રિએટ કરીએ, બરાબર. તો ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દો. તો અહીંયા આપણી ચેનલ કમ્પ્લીટ ક્રિએટ થઈ ગઈ, અહીંયા દેખાતું છે, બરાબર. તો અહીંયા ફરીથી ક્લિક કરી અહીંયા વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારી ઓપ્શન ઘણા બધા આવશે કે ક્રિએટ કરવાનું, બરાબર. તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરી દો. એડિટ ઉપર ક્લિક કરશો એટલે મેન ઇમ્પોર્ટન્ટ આવશે કે અહીંયા તમારો લોગો એડ કરવાનો. તો અહીંયા લોગો આપણે એડ કરી લઈએ, બરાબર. એના પછી દોસ્તો અહીંયા તમારી પાછળ બેકગ્રાઉન્ડનું બેનર આવશે, બરાબર. તો બેનર એડ કરવા માટે અહીંયા તમારો લોગો, અહીંયા કેમેરો છે એના ઉપર ક્લિક કરી દો. એના પછી ચોઈસ યોર ફોટો ઉપર ક્લિક કરી દો. એના પછી આપણે બેનર ઓલરેડી બનાવી દીધું, બરાબર. જો તમને બેનર બનાવતા ના આવડતું હોય તો મેં ઓલરેડી પર્ટિક્યુલર એક મસ્ત વિડીયો બનાવ્યો છે કે બેનર તમારું કઈ રીતે બનાવશો, બરાબર. તો એ વિડીયો જઈને જોજો, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક રાખીશ તો આઈ બટનમાં મૂકીશ, ત્યાંથી જોશો એ તમને પરફેક્ટ બેનર કઈ રીતે બનાવવાનું એની માહિતી મળી જશે. એના પછી અહીંયાથી સેવ કરી લો. આ સેવ થઈ ગયું, આપણું બેનર ને બે આવી ગયું, બરાબર. અહીંયા હેન્ડલ આવી ગયું આપણું. તો હેન્ડલ દોસ્તો તમે 14 દિવસની અંદર ફરીથી એક જ વાર ચેન્જ કરી શકશો. અહીંયા તમારું ચેનલનો યુઆરએલ આવી ગયો, બરાબર. એના પછી દોસ્તો અહીંયા તમારે આવશે ડિસ્ક્રિપ્શન કે આ કયા ટોપિક ઉપર તમારો વિડીયો છે, બરાબર. તો અહીંયા આપણે સ્ટોરી છે, તો સ્ટોરી બાબતે કોઈ પણ એક વિડીયો આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન એડ કરી લઈએ કે આ ચેનલ પર તમારી સાથે અવનવી ટૂંકી વાર્તાઓ શેર કરવામાં આવશે, કે જેવી વાર્તાઓ તમને બહુ ઇમ્પોર્ટન્ટ લાગશે એવું કોઈ ડિસ્ક્રિપ્શન તમારી જેવી પણ ચેનલ હોય એવું લખી દેવાનું. એના પછી દોસ્તો અહીંયા તમારી ચેનલ આ ક્રિએટ થઈ ગઈ જોઈ લો. હવે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફરીથી આપણે ગૂગલ ક્રોમમાં આવી જાઓ. ગૂગલ ક્રોમમાં આવી અહીંયા ટાઈપ કરો સ્ટુડિયો. તમે ઓપન કરશો એટલે આ ટાઈપનો ઓપ્શન આવશે, બરાબર. તો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. એના પછી અહીંયાથી ક્લોઝ કરી દો. એના પછી ક્લોઝ કરી દો. એના પછી દોસ્તો મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે, અહીંયા સેટિંગનો ઓપ્શન હશે, નેચર કોર્નર ઉપર તમને દેખાતું છે એની એના ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારે કશું ચેન્જ નહીં કરવાનું હોય, અહીંયા ચેનલ ઉપર ક્લિક કરી દો. તો ચેનલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું આવશે તમારી કન્ટ્રી. તો તમારી જે પણ કન્ટ્રી, આપણી ઇન્ડિયા છે તો અહીંયા ઇન્ડિયા એડ કરી દો, બરાબર. એના પછી અહીંયા તમારી ચેનલમાં જે પણ ટાઈપની વિડીયો બનાવવાના એ કીવર્ડ એડ કરો. કોઈ પણ તમારી ચેનલ સર્ચ કરશે તો પહેલા જ નંબરે તમારી ચેનલ આવે, એના માટે આપણી ચેનલનું નામ પહેલા લખી દેવાનું, નિશની સ્ટોરી. એના પછી દોસ્તો ફરીથી લખવાનું સ્ટોરી નિશની. આ રીતે હાલ જોવા માટે હું તમને બેચ કરે, બરાબર. એના પછી અપલોડ ડિફોલ્ટ ઉપર ક્લિક કરી દો. એમાં અહીંયા દોસ્તો તમારી ડિસ્ક્રિપ્શન એડ કરી લેવાનું કે તમારી સોશિયલ મીડિયાની લિંક હોય ને એ બધું એડ કરી લેવાનું, બરાબર. અહીંયા તમે કોઈ પણ વિડીયો અપલોડ કરતા હોય તો અહીંયા વિડીયો હંમેશા અનલિસ્ટેડ મોડમાં અપલોડ કરવાનું. એના પછી દોસ્તો અહીંયા સેવ કરી લો. એના પછી દોસ્તો ફરીથી અહીંયા સેટિંગ ઉપર ક્લિક કરી દો. એના પછી અહીંયા પરમિશન ઉપર આવી જાઓ. તો પરમિશનમાં અહીંયા તમારે જો કોઈ પણ મેનેજર રાખવું હોય કે તમારા વિડીયો અપલોડ કરવો હોય, તમને ટાઈમ ના હોય તો એના માટે છે, બરાબર. એના પછી કમ્યુનિટી આવશે. કમ્યુનિટીમાં આપણે અહીંયા હાલ કશું જ કરવાનું આવતું નથી, બરાબર. અહીંયા એગ્રીમેન્ટમાં આવશે. તો અહીંયા એગ્રીમેન્ટમાં પણ કશું નહીં આવે કારણ કે હાલ તો આપણી ચેનલ મોનિટાઇઝેશન નથી, એના માટે. એના પછી ચેનલમાં અહીંયા એડવાન્સ સેટિંગ ઉપર આવી જાઓ. તો એડવાન્સ સેટિંગમાં દોસ્તો અહીંયા તમારે કશું ચેન્જ નહીં કરવાના હોય. અહીંયા ફ્યુચર એલિજિબિલિટીમાં આવી જાઓ. તો અહીંયા તમને ઓપ્શન દેખાતા હશે, 3 ઓપ્શન આવશે, બરાબર. સ્ટાન્ડર્ડ, ફ્યુચર અને એ બધા, બરાબર. તો અહીંયાથી એલિજિબલ કરવાના આવશે તો તમારી ચેનલ તમારી 100% થશે. તો અહીંયા તમારે વેરીફાઈ ફોન નંબર કરવાનો આવશે, બરાબર. તો અહીંયા તમારો કોઈ પણ એક નંબર એડ કરી લો, મોબાઈલ નંબર. તો અહીંયા આપણે મોબાઈલ નંબર આપણે એડ કરી દઈએ.
તો અહીંયા દોસ્તો તમે નંબર જે એડ કર્યો એના ઉપર એક કોડ આવ્યો, બરાબર, એ કોડ અહીંયા એડ કરી દો. એના પછી દોસ્તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દો. તો અહીંયા ફોન વેરિફિકેશન આપણું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. તો અહીંયા દોસ્તો બીજા નંબરનો ઓપ્શન અનેબલ થઈ ગયો. એના પછી દોસ્તો અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન આવશે એડવાન્સ ફીચર. તો એક્સેસ યોર ફ્યુચર ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારે આઈડેન્ટિટી કરવાનું હશે કે યુઝ વિડીયો વેરિફિકેશન, યુઝર આઈડી વેરિફિકેશન કા બિલ્ડ ચેનલ હિસ્ટ્રી, બરાબર. તો અહીંયા આપણે વિડીયોનું કરી લઈએ. એના પછી નેક્સ્ટ કરી લઈએ. એના પછી દોસ્તો અહીંયા ગેટ QR કોડ આવશે ગેટ ઈમેલ ઉપર, બરાબર. એના પછી ડન કરી લો. તો અહીંયા દોસ્તો એક્સેસ ફ્યુચર ઉપર ક્લિક કરશો એટલે યુઝ વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને દેખાતું છે કે એક દિવસ પછી તમે કરી શકશો, 1 ડે, બરાબર. તો અહીંયા ડન ઉપર ક્લિક કરી દો. તો એક દિવસ પછી આપણે ટ્રાય કરીશું આ ફીચર અનેબલ કરવાનું, બરાબર. એના પછી અહીંયાથી ક્લોઝ કરી દો. આ જ ક્લોઝ થઈ ગયું, બરાબર. એના પછી દોસ્તો અહીંયા આવી જાઓ મોનિટાઇઝેશનના ઓપ્શનમાં. તો મોનિટાઇઝેશનમાં યુટ્યુબના નવા ક્રાઇટેરિયા પ્રમાણે જો તમારે દોસ્તો 2 ટેપ વેરિફિકેશન તમારું નહીં હોય તો તમે 2 ટેપ વેરિફિકેશન તમારું ચાલુ નહીં હોય તો તમે ચેનલ તમારી મોનિટાઇઝેશનમાં નહીં મોકલો. તેના માટે ટર્ન ઓન કરી દો. એના પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દો. એટલે દોસ્તો અહીંયા તમારું 2 ટેપ વેરિફિકેશન અહીંયા ઓપન થઈ જશે, બરાબર. તો અહીંયા તમારે દોસ્તો તમારું ઓપ્શન આવશે કે તમારો મોબાઈલ કયો છે, બરાબર. તો અહીંયા તમારો મોબાઈલ આવી જશે. એના પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારે મોબાઈલ નંબર તમારું એડ કરવાનો હશે, બરાબર. કોઈ પણ નંબર તમે જે કન્ટિન્યુ ચાલુ હોય મોબાઈલ એ જ નંબર એડ કરજો. કારણ કે દોસ્તો તમે જ્યારે પણ તમારો પાસવર્ડ ભૂલી જશો તો આ નંબર ઉપર તમારે ઓટીપી આવશે. એનાથી દોસ્તો તમારો પાસવર્ડ તમે ફોરગેટ કરી શકશો. આપણો મોબાઈલ નંબર એડ કરી લીધો. એના પછી દોસ્તો અહીંયા સેન્ડ ઉપર ક્લિક કરજો. સેન્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ તમે એડ કરો એના ઉપર એક ઓટીપી આવશે, બરાબર. તો અહીંયા ઓટીપી એડ કરી દઈએ. એના પછી દોસ્તો અહીંયાથી નેક્સ્ટ કરી લો. તો અહીંયા દોસ્તો તમારું 2 વે વેરિફિકેશન માટે અહીંયા ટર્ન ઓન નો ઓપ્શન આવશે. ટર્ન ઓન કરી લો. તો અહીંયા તમને દેખાતું છે દોસ્તો કે તમારું 2 ટેપ વેરિફિકેશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે દોસ્તો આપણે જ્યારે પણ વિડીયો મૂકવાનું ચાલુ કરીએ, બરાબર, તો વિડીયો તમે 1-2 મૂકો એના પછી જ ઈમેલ મી નાવ ઉપર ક્લિક કરવાનું. એના પહેલા તમારે કરવાનું નહીં. તો અહીંયા દોસ્તો તમે જો આવી જાઓ, બરાબર. તો અહીંયા તમારું 2 ટેપ વેરિફિકેશન વાળું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી દોસ્તો અહીંયા એડિટના ઓપ્શનમાં આવી જાઓ. તો એડિટના ઓપ્શનમાં આવશે એટલે અહીંયા તમને પહેલા 2 ઓપ્શન આવશે કે ફર્સ્ટ ચેનલ ટેલર, બરાબર. તો અહીંયા ચેનલનું ટેલર તમારે કેવું મૂકવાનું કે તમારો બેસ્ટ વિડીયો હોય કે સમજી લો કે આ ચેનલનો હેતુ શું છે એ પ્રકારનો વિડીયો કોઈ મૂકવાનો. અને ફ્યુચર વિડીયો કે તમારા કોઈને પણ સબસ્ક્રાઇબ કરી હોય તમારી ચેનલ એના પછી એને વિડીયો જોવાનું હોય તો એનો વિડીયો મૂકવાનો આવશે, બરાબર. એના પછી અહીંયા બેન્ડિંગ આવશે. તો અહીંયા દોસ્તો આપણે ચેનલનું બેનર 2 એડ કરી દીધું. એના પછી અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન. તો બેઝિક ઇન્ફોર્મેશનમાં અહીંયા તમને બતાવતું છે કે તમારું ચેનલનું નામ, અહીંયા હેન્ડલ, અહીંયા ડિસ્ક્રિપ્શન તમારે એડ કરી લેવાનું જેથી કોઈ પણ દોસ્તો તમારી ચેનલ ઉપર આવે ને ડિસ્ક્રિપ્શન જોઈને પણ તમારી ચેનલ એડ જોઈને સબસ્ક્રાઇબ કરી શકે. એના પછી દોસ્તો અહીંયા તમારી કોઈ પણ સોશિયલ મીડિયાની લિંક હોય તો અહીંયા એડ કરી દેવાની. અને અહીંયા તમારે જો કોઈ પણ સ્પોન્સરશિપ લેવી હોય તો એના માટે અહીંયા મેલ આઈડી એડ કરી દેવાનું. તો દોસ્તો આટલા બધા સેટિંગ તમે કરી એના પછી તમારી ચેનલ ઉપર તમે વિડીયો અપલોડ કરશો તો 100% તમારી ચેનલ ગ્રો કરશે. ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ. આશા રાખીશ કે દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો જેથી આવું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ.